फातिमा उम्मे अबीहा बिन्ते पैगंबर खैरुल निसा या ज़हरा या ज़हरा सिद्दीक़ा तू ताहिरा और तू ही शफीए रोज़े जज़ा मेरी बीबी वक्ते मदद है हर मातमी के दिल की सदा है बीबी ज़हरा ये दुआ है बीबी ज़हरा أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته अजीज़ान मोहतरम खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाह अलैहा फरमाव्યું ज़ईमुन हक़्क़ुन लहु फ़ीकुम व अहदुन क़दमहु इलैकुम व बक़ियतुन इस्तख़लफ़हा अलैकुम। આ કલામના સમજણ બયાન કરી રહ્યો છું, તેનો હરફી તર્જુમો નથી કરી રહ્યો, બલકે આપણા જહેનને સમજાય એવા શબ્દોમાં આનું સમજણ પારવાની કોશિશ કરી રહ્યો છું. પૈગંબર જ્યારે એક રહેબર તરીકે, એક હાકિમ તરીકે મુસલમાનો ઉપર જ્યારે તે અદાલતની સાથે પેશ આવતા હતા, તો એ હક હતો, હરેક ઉમ્મતો માટે પેશવા જરૂરી છે. તો આ પૈગંબરનો હક હતો કે તે અલ્લાહના હુકમથી સર્વે ઇન્સાન ઉપર તે અદાલત અને ઇન્સાફની સાથે પેશ આવે. અને આ જે રહેબરી હતી, અને એમ પણ ન હતું કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનામાં આવી જ્યારે હુકુમત ચલાવી, તો એ હુકુમત કરવાથી તેના વર્તાવના અંદરમાં કંઈ ફરક પડ્યો નહીં. એ જ સાદાઈગી પહેલા હતી, તે જ સાદાઈગી પછી પણ દેખાણી. એ જ ઝૂંપડાઓમાં જે મક્કામાં તે રહેતા હતા, તે જ પ્રમાણે મદીનામાં તે ઝૂંપડાઓમાં રહેતા હતા. બહુ જ સાદાઈગી, અને હુકુમતની દૌલત તેના પોતા માટે વાપરતા ન હતા, બલકે ખુદ પોતે ફાકા કરતા હતા અને મુસલમાનોને મદદ કરતા હતા. એ જ પ્રમાણે મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ જે ખિલાફત પહેલા ઠીગરાવાળા કપડા અને તે સાંધા લગાવેલા ચંપલ જે ખિલાફત પહેલા પહેરતા હતા, એ જ અવળી મોટી હુકુમતના ખિલાફતમાં બેસવા બાદ તેના જરાય પણ લિબાસમાં કે ઘરમાં કે ખોરાકમાં કશો પણ ફરક પડ્યો નહીં. ત્યાં સુધી કે તે જ તૂટેલા ચંપલો હતા, ખિલાફતમાં બેસવા બાદ પણ તે ચંપલને સાંધતા હતા. વ બકિયતુન ઇસ્તખલફહા અલૈકુમ, કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ મુસલમાનો ઉપર બે ભારી વસ્તુ મૂકી ગયા છે. તે આખી ઇન્સાનિયતની મસલહત માટે અને અદાલત અને ઇન્સાફ માટે આ બે વસ્તુ મૂકી ગયા હતા. inni tarikun fikum muthaqalain kitab Allah wa itrati ahli bayti, કે જે મશહૂર અરફાતના મેદાનમાં જે ખુતબો છે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો, એના અંદરમાં પૈગંબરે કહ્યું કે હું તમારા માટે બે ભારી વસ્તુ મૂકી જાઉં છું, એક અલ્લાહની કિતાબ છે અને એક મારી અહેલે બેત, મારી ઇતરત છે. પછી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા તેના ખુતબાને આગળ વધારતા કહ્યું વ બકિયતુન ઇસ્તખલફહા અલૈકુમ કિતાબુલ્લાહિ નાતિક વલ-કુરઆન સાદિક વન-નૂર સાતિક, કે એ પૈગંબર જે મૂકી ગયા છે એમાંથી અલ્લાહની કિતાબ છે કે જે નાતિક છે, જે મુબીન છે, એવી કિતાબ કે જે ચોખ્ખી છે અને હરેક વસ્તુ તેના અંદરમાં સમેટવામાં આવેલી છે. કોઈ પણ સુકેલી વસ્તુ કે લીલી વસ્તુ એવી નથી કે જે કુરાન શરીફના અંદરમાં ના હોય. અઝીઝાને મોહતરમ, આ કલામથી આપણને સમજાય છે, અગર જો સૂકી વસ્તુ કે લીલી વસ્તુ એવી કોઈ ન હોય કે જે કુરાનમાં મોજૂદ ન હોય, તો પછી આવી મોટી ખિલાફત, આવી મોટી વારસદારીની વાતો કેવી રીતના કુરાન શરીફમાં ન હોય. હકીકતમાં કુરાન શરીફના અંદરમાં ખિલાફતની વાત કરવામાં આવેલી છે અને કુરાન શરીફના અંદરમાં વારસા બારામાં વાતચીત કરવામાં આવેલી છે કે પૈગંબર અગર જો દુનિયાથી જાય તો તેના વારસદાર હોય છે અને
એ વારસદારોનો હક છે કે તે વારસો એ લોકો ઇખ્તિયાર કરે. અને ખિલાફત બારામાં પણ આયતો મળે છે, પણ એના અંદરમાં કોઈ શખ્સનું નામ જાહેરમાં લેવામાં આવ્યું નથી મસલહતોના ખાતર. પણ એ કાલિતે બારામાં અગર જો આપણે તપાસ કરીએ તો તે ખલીફાઓના કાલિતે કેવા હોવા જોઈએ. وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا. અમો ઇખ્તિયાર કરે છે, શ્વાઝીર કરે છે, અને અમો ચૂંટીએ છે એ ઇમામોને કે જે અમારા હુકમ પ્રમાણે અમલ કરતા હોય, હિદાયત કરતા હોય, અને તેઓ પણ હિદાયતના અંદરમાં જ છે. લમ્મા સબરુ, જ્યારે તેઓ સબર કરતા હોય છે અને તેઓ અલ્લાહની નિશાની ઉપર ઈમાન અને યકીન રાખતા હોય છે. અને જ્યારે જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને જ્યારે ખુદાવંદી કરીમે કહ્યું સૂરે બકરા આયત નંબર 124માં, ઇન્ની જાઇલુકા લિન્નાસે ઇમામા, કે આ ઇબ્રાહીમ તમે નબી છો, તમે રસૂલ છો, પણ એના ઉપર તમને બહુ જ ઊંચો દરજ્જો હું આપી રહ્યો છું કે તને માણસો માટે ઇમામ બનાવ્યો છું. જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામે સવાલ કર્યો, વમિન ઝુર્રિયતી, આય અલ્લાહ, મારી નસલમાં એ જ પ્રમાણે ઇમામો હશે? તો ખુદાવંદી કરીમે આ સૂરે બકરાની 124મી આયતમાં જવાબ આપ્યો, قال لا ينال عهد الظالمين, કે જે જુલમ કરનાર હશે એ લોકો અમને મારો ઓહદો કદી નહીં મળી શકે. યાની કે ખુદા ઓહદો આપે છે, અલ્લાહનો ઓહદો છે અને અલ્લાહ ઇખ્તિયાર કરે છે, તો એ ઓહદો ઝાલિમોને કદી નહીં મળે. તો આ જે પૂરી કાલિતે અને સિફાતો કુરાન શરીફના અંદરમાં છે કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હક જાનશીન અને જે ખુદાના ચૂંટાયેલા નુમાઇંદાઓ છે તે માસૂમ ઇમામો સિવાય કોઈમાં તે કાલિતે પૂરી મરશે નહીં. અને તે 12 ચૂંટાયેલા માસૂમો છે કે જે અલ્લાહે તેઓને ચૂંટ્યા છે અને તેઓના અંદરમાં બધી પૂરી કાલિતે આપણને દેખાશે. इरफान मज़हर ये चाहते हैं मिल जाए हमको बस ये सादा. जो आखिरी है हुज्जत खुदा की हो जाए हमको उसकी ज़ियारत है मेरी बीबी. ये बात वो है जो हर हुसैनी की इल्तिजा है. बीबी ज़हरा ये दुआ है, बीबी ज़हरा ये दुआ है. 17 જમાદિઉલ આખર આજની તારીખોમાં શેખ મુર્તઝા અંસારી ઇન્તેકાલ પામેલા છે અને નજફે અશરફ ખાતે હરમે હૈદરીમાં દફન કરવામાં આવ્યા. जो आखिरी है हुज्जत खुदा की हो जाए हमको उसकी ज़ियारत है मेरी बीबी. ये बात वो है जो हर हुसैनी की इल्तिजा है. बीबी ज़हरा ये दुआ है, बीबी ज़हरा ये दुआ है. वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. बीबी ज़हरा ये दुआ है, बीबी ज़हरा ये दुआ है. आपके दरबार में बीबी ज़हरा ये दुआ है. वो बीबी जिसकी है गोद खाली चौखट पे तेरी है वो सवाली. मुझको भी दे दे इस घर का सदका, मैंने
نے تیرے در سے لو لگا لی، اے میری بی بی جن گودیوں میں اولاد ہے وہ تیری عطا ہے۔ بی بی زہرا یہ دعا ہے، بی بی زہرا یہ